जय श्री कृष्ण प्रिय दर्शको। जो तमारी राशि वृषभ है तो आ विडियो तमारा माटे अत्यंत महत्वपूर्ण साबित थवानो है। ऑगस्ट 2026 नो आ खास महीनो तमारा जीवन में संघर्षोनी वच्चे पण सकारात्मकता अने स्वास्थ्य में सुधारानी अद्भुत तको लई अने आवी रह्यो है। चालो जाणीए कि ब्रह्मांडना ग्रहो तमारी राशि माटे શું અનોખા સંકેત આપી રહ્યા છે। દર્શક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિની, તો આ મહિને તમારી રાશિના માલિક એટલે કે શુક્રદેવ પંચમ ભાવમાં નીચ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। આ ગ્રહ દશાના કારણે મહત્વની ક્ષણોમાં તમારા આત્મવિશ્વાસમાં થોડી કમી વર્તાઈ શકે છે અને યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા થોડી ધીમી પડી શકે છે। વળી ન્યાયના દેવતા શનિદેવની દ્રષ્ટિ શુક્ર પર પડી રહી હોવાથી संतान पक्ष तरफथी उद्भवती कोईपण भ्रमित के मूंझवणभरी परिस्थितिओथी विशेष सावधान रहेवानी जरूर छे। नाणाकीय स्थिति अने वाणीना दृष्टिकोणथी जोईए तो तमारा बीजा भावमां मंगळनी हाजरी छे। आ स्थिति सूचवे छे के तमारे आ महीने तमारी वाणी अने संवाद पर खूब ज कड़क नियंत्रण राखवुं पड़शे। कोई पण बिनजरूरी चर्चा में प्रतिक्रिया आपवानुं बिल्कुल टाळजो। जो तमारुं धन क्यांक लांबा समयथी अटवायेलुं होय तो तेने पाछुं मेळववा माटे खूब ज सावचेतीपूर्वक अने शांतिथी प्रयास करजो। जो के शनि अने बुधनो परस्पर संबंध ए वातनी गेरंटी आपे छे के तमारी आर्थिक आवक निरंतर अने पूरी मजबूती साथे वधती रहेशे। हवे नजर करीए तमारी कारकिर्दी अने व्यवसाय पर, तो नौकरी करता जातको माटे 16 અને 17 ઓગસ્ટ પછીનો સમયગાળો ખૂબ જ સક્રિય, ઉર્જાવાન અને પ્રગતિશીલ રહેશે। જો તમે લાંબા સમયથી કાર્યક્ષેત્રમાં કોઈ નવી સકારાત્મક ઉર્જાની રાહ જોતા હતા તો તે હવે તમને પ્રાપ્ત થશે। તમારો અસાધારણ પુરુષાર્થ અને મહેનત જ તમારી જીવન યાત્રાને આગળ વધારશે। ખાસ કરીને બાંધકામ, સ્થાવર મિલકત એટલે કે રિયલ એસ્ટેટ અને તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત લાભદાયી છે। વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ આ મહિનો જબરજસ્ત સફળતા અપાવશે। પારિવારિક જીવન અને સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે તમારો સ્નેહ અને લગાવ વધશે, પરંતુ 16 અને 17 ઓગસ્ટ પછી પિતા સાથેના સંબંધોમાં થોડો વૈચારિક તણાવ કે સંઘર્ષ થવાની શક્યતા છે। તેથી એ સમયે પોતાને એકદમ શાંત રાખજો। વ્યાવસાયિક ભાગીદારીમાં પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે। શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જેઓ ડેટા સાયન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા ક્વોન્ટમ રિસર્ચ જેવા આધુનિક વિષયો સાથે જોડાયેલા છે, તેમના માટે 7 અને 8 ઓગસ્ટ પછીનો સમય ખૂબ જ શક્તિશાળી અને નવી સિદ્ધિઓ આપનારો રહેશે। ઉચ્ચ શિક્ષણ અને વિદેશ સંબંધિત કાર્યોમાં ધીમે ધીમે પણ મક્કમ પ્રગતિ થશે। પ્રબંધન એટલે કે મેનેજમેન્ટના શિક્ષણમાં સારી સફળતા મળી શકે છે, પરંતુ ફેશન અને ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ થોડી મહેનત વધારવી પડશે। સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ સાવધાની રાખવી પડશે। હૃદય સંબંધિત તકલીફો ધરાવતા લોકોએ 16 અને 17 ઓગસ્ટ પછી ખાસ સાવધ રહેવું। આ ઉપરાંત પેટના નીચેના ભાગમાં તકલીફો અને સુગર લેવલમાં વધઘટ થવાની સંભાવના છે, તેથી ખાનપાન પર પૂરતું ધ્યાન આપજો। મિલકતના વિષયમાં જમીન સંબંધિત કામકાજમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવાની સલાહ છે અને દેવું કરી અને શેર બજારમાં રોકાણ કરવું અત્યારે જોખમી બની શકે છે। એક ખાસ વાત યાદ રાખજો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે શાળા સાથી શરૂ થવાની હજુ 10 મહિનાનો સમય બાકી છે। આ સમયગાળો શાળા સાથી પહેલાનો સુવર્ણ સમય છે, તેથી આ 10 મહિનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી અને તમારી આર્થિક અને સામાજિક સ્થિતિને મજબૂત કરી લેવી જોઈએ। એક સ્પષ્ટ અને દૂરંદેશી અભિગમ સાથે આગળ વધશો તો અદ્ભુત સફળતા જરૂર મળશે। પ્રિય દર્શક મિત્રો, આ મહત્વપૂર્ણ વિડીયો જો તમને ગમ્યો હોય તો અત્યારે જ તેને એક લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જો તમે મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો આ જ્ઞાનની સફરમાં સાથે રહેવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો, અને જો તમે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું નિશાન અચૂક દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ વિડીયો મિસ ન થાય। અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખી તમારી હાજરી પુરાવો। આપનો દિવસ મંગલ રહે। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।